ચાલો ચાલો ફોટા સામે થોડીક એવી સ્ટાઇલ મારી લઈએ. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. તો હે એવરીવન, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. કેમ છો બધા? તો ફાઇનલી આપણે મસ્ત મજાના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. ચાલો ચાલો ત્યાં તો અહીંયા દ્રષ્ટિ આવી ગઈ. દ્રષ્ટિ કે મમ્મા મને તો રેડી કર. જોયું, રેડી થવાના ચક્કરમાં હું દ્રષ્ટિને રેડી કરવાનું જ ભૂલી ગઈ હતી. હવે બહાર જવાનું છે એટલે ઉતાવળ તો ખરી જ નહીં. ક્યાંક જમવાનું પતી ગયું તો પછી તો અહીંયા દ્રષ્ટિને પણ મસ્ત મજાનું ફ્રોક પહેરાવી અને પરીની જેમ તૈયાર કરી લીધી. મસ્ત મજાનું માથું ઓળાવી લીધું અને અહીંયા આપણા પતિદેવ પણ એમનો મોબાઈલ લઈ ચાર્જિંગ કરી અને એ પણ તૈયાર થઈ ગયા હતા. ફાઇનલી અમે લોકો પણ તૈયાર થઈ ગયા હતા અને થોડીક મિરર ઉપર સેલ્ફી અને પછી આવી ગયા નીચે આવીને જોયું તો આ બે જણા ભાઈ બહેન દુકાને કંઈક લેવા માટે ગયા હતા ને અહીંયા આપણો રથ પણ તૈયાર થઈ ગયો હતો. ફાઇનલી અમારો રથ રેડી કરી અને અમે લોકો બધા જ નીકળી ગયા હતા બહાર જવા માટે. હવે ક્યાં જઈએ છીએ તે તમે થોડુંક જણા વિચારી લેવો, ગેસ કરી લો. ત્યાં તો અમે થોડીક વાર થઈ, ત્યાં તો પહોંચી પણ ગયા અમારા પ્લેસ ઉપર અને અહીંયા આવતાની સાથે જોયું તો કોઈ પણ આવેલું નહોતું. ખાલી અમે લોકો જ ઘરના આવેલા હતા અને મહેમાનોનું આવભગત લાગે છે અમારે જ કરવાનું. આવી ગયા હતા સુપર પાર્ટી પ્લોટમાં અને અહીંયા આવતાની સાથે થોડુંક ફોટોશૂટ અને પછી તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી આવી ગયા છીએ આપણે મસ્ત મજાના રેડી થઈને પાર્ટી પ્લોટ. આજે છે આપણા ગામના છોકરાનું એક ભાઈનું રિસેપ્શન. ત્યાં આવ્યા છીએ. મસ્ત મજાનું પાર્ટી પ્લોટ ને ડેકોરેશન. જો એ પહેલાં હું તમને બતાવું. દર્શન એન્ડ હેલી. જો આ ફોટાના પોઝ શીખો પછી આપણે જ્યારે જવું હોય ને તો ગણપતિ બાપ્પા બદલાય જ ને. જો અમારા ગામના જેટલા પણ છે અહીંયાના મારા શાસ્ત્ર પક્ષ તરફથી એટલે કે ખારા ધરવાના જેટલા પણ છે મેમ્બર્સ જે સુરતમાં રહે છે બધા ઇન્વાઇટેડ છે. આજે છોકરાનું રિસેપ્શન છે તો એમાં તો અમે લોકો પણ આવી ગયા છે ફેમિલી સાથે રિસેપ્શન એન્જોય કરવા માટે. તો જો આવતાની સાથે જ આ લોકો ફોટોશૂટમાંથી ઊંચા નથી આવતા. બધા જેટલા છે ને એટલે બધા ફોટોશૂટ કરે છે. આ કેમેરામેન છે, આપણા જેઠાણી છે, આ છે જેઠાણી. હજુ પાછળ બીજા બધા છે ને બધા ફોટોશૂટ કરે છે. મસ્ત મજાનું ડેકોરેશન છે ને એમાં ફોટોશૂટ કરવાની મજા કંઈક અલગ આવે. તો ચાલો હવે આપણે બી થોડોક ફોટોશૂટ કરી લઈએ. પછી તો અંદર આવી ગયા. અંદર આવતાની સાથે જોયું તો કોઈ પણ હજુ આવેલું નહોતું. એટલે અહીંયા તો આપણે મેરેજની સીડી ચાલુ હતી એટલે અમે લોકોએ બધા બેસી ગયા મેરેજની સીડી જોવા માટે. કારણ કે આપણે મેરેજમાં તો ગયા નહોતા એટલે પછી બધાએ શાંતિથી બેસીને મેરેજની સીડી જોઈ અને અમે બધા વેઇટ કરતા હતા દુલ્હા દુલ્હનની. ત્યાં તો 6 વાગ્યાના આવ્યા છીએ. સૌથી પહેલાં અમે જ પાર્ટી પ્લોટમાં હતા બધાનું આવભગત કરવા માટે. તો એ હજુ અમને કાંઈ આપ્યું નથી, ઠંડુ કે કાંઈ નહીં. હવે ભૂખ લાગી ગઈ છે ને વરરાજા અને દુલ્હા દુલ્હનની વેઇટ કરીએ છીએ ક્યારે આવે. પણ ખબર નહીં ક્યાં છે દુલ્હા દુલ્હન. कहाँ पे हो? बहुत इंतजार करवाया, अब तो आ जाओ. सारे लोग आ गए. બધા મહેમાન આવી ગયા છે. એ લોકોનું વેઇટ કરીએ છીએ કે ક્યારે આવે. બરદાસ્ત કે બહાર હે. જો હવે પાણી પીધું છે. મસ્ત મજાનું ઠંડુ જ્યુસ આવી ગયું છે પીવા માટે. વોટરમેલન છે. ચલો કંઈ નહીં, દુલ્હા દુલ્હન જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે મસ્ત મજાનું ઠંડુ વોટરમેલન જ્યુસ એન્જોય કરીએ. चलो चलो चलो, इंतज़ार ख़त्म हुआ और हो गई दूल्हा दुल्हन की एंट्री.
પહેલા કાઉન્ટર ત્યાં હતા ગરમા ગરમ ખાવસા અને અહીંયા આપણે ખાવસાને અહીંયા જાતે જ ગાર્નિશિંગ કરવાનું એટલે તીખી મીઠી અને ગ્રીન ઓનિયન અને થોડીક ઉપરથી સેવ. પછી તો અમે ગરમા ગરમ ખાવસા બધાએ એન્જોય કર્યા. તો ચાલો આવી જાઓ જમવા માટે. પછી તો આવી ગયા પાણીપુરીના કાઉન્ટરે. અહીંયા પાણીપુરી જોઈને મોઢામાં કોને કોને પાણી ન આવે એવું બને ખરા. પછી તો થોડીક પાણીપુરી ખાઈ લીધી. પછી પાણીપુરી ખાઈને ફાઇનલી ત્રીજા કાઉન્ટરે અને ત્યાં હતું સિઝલર વિથ રાઈસ, ગરમા ગરમ સિઝલર. પછી આવી ગયા બધાના ફેવરેટ ઢોસા ને અહીંયા તો ઢોસા ગરમા ગરમ બનતા હતા અને અહીંયા એટલું બધું ટ્રાફિક હતું કે વાત જવા દે. પછી તો અહીંયા ઢોસા બનવાનું ચાલુ કર્યું. ફાઇનલી આપણો નંબર આવી ગયો અને પછી અહીંયા મેં પણ બહુ બધા ઢોસા લઈ લીધા કારણ કે બીજી વાર આવવું ન પડે. પછી તો અહીંયા સંભાર પણ લઈ લીધો અને અહીંયા મારા એકલીના ઢોસા નહોતા, મારી છોકરીના પણ હતા. અને પછી પહેલાં એને બાઇટ આપી દીધી દ્રષ્ટિને કારણ કે એને ઢોસા બહુ જ ભાવે. ઢોસા ખાઈ લીધા અને ફાઇનલી આપણે આવી ગયા હતા ફૂલ ડીશ ઉપર. અહીંયા મસ્ત મજાનું જમવાનું પણ હતું, ચાઇનીઝ સમોસા, પાપડ અને અહીંયા છોલે કુલચે અને પછી હતા અહીંયા મસ્ત મજાના પરોઠા. અને અહીંયા ચાઇનીઝ સમોસાનો સ્વાદ કંઈક મને અલગ જ લાગતો હતો. પછી ત્યાં તો આપણે જેઠાણી પણ આવી ગયા કે લે તું શાંતિ, તને ગરમી લાગે છે તો તું શાંતિથી જમ, હું તને પવન નાખું. જોયું મારા જેઠાણી મારું કેટલું ધ્યાન રાખે. પછી તો હવે જેઠાણીથી આપણે થોડીક સેવા કરાવાય એટલે હું એમને ટાટા બાય બાય કહી અને આવી ગઈ ટેબલ ઉપર જમવા માટે. અને અહીંયા જમતી હતી ત્યાં તો મને ગરમી પણ એટલી બધી લાગતી હતી કે દ્વિજ મારા માટે મસ્ત મજાની ઠંડી ઠંડી એવી છાશ લઈને આવી ગયો. જેમ તેમ કરીને જમવાનું પતાવ્યું અને મેં પણ એને પૂછી લીધું કે ચાલ તારે જમવું હોય તો તું પણ આવી જાય. ફાઇનલી જમી લીધું અને હવે વારો હતો આપણે દુલ્હા દુલ્હનને કવર આપવાનો. પછી તો અમે લોકો આવી ગયા સ્ટેજ ઉપર અને અહીંયા દુલ્હા દુલ્હનને મળવા માટે પણ મોટી એવી લાંબી લાઈન હતી એટલે અમે પણ લાઈનમાં જોડાઈ ગયા. થોડીક વાર થઈ ત્યાં તો અમારો પણ વારો આવી ગયો એટલે આપણે પણ દુલ્હા દુલ્હન સાથે થોડું ફોટોશૂટ કરાવી લીધું અને પછી એ લોકોને પણ આપણે કોંગ્રેચ્યુલેટ કરી દીધું અને આવી ગયા પાણીપુરી ખાવા માટે. હવે લાંબી લાઈન હતી હવે એટલે થાક તો લાગે જ એટલે પાછી થોડીક એવી પાણીપુરી ખાઈ લીધી. ફાઇનલી પાણીપુરી ખાઈ અને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. તો ચાલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા આજે કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.